જૂનાગઢના ઝાંઝરડા રોડ ખાતે કૃષ્ણા પાર્ક સોસાયટીમાં રસ્તા ખોદી નાખતા સ્થાનિક લોકોમાં રોષનું મોજું ફરી વળ્યું છે। વોર્ડ નંબર 7માં આવેલી કૃષ્ણા પાર્ક સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીની લાઈન નાખવા માટે ફરીથી રોડ ખોદવામાં આવ્યો છે, પરંતુ ખોદકામ દરમિયાન અહીંના રહેવાસીઓના ઘરના પાણીના કનેક્શન કપાઈ જતા રોડ ઉપર પાણીની રેલમછેલથી કીચડ કાદવ જેવી સ્થિતિ સર્જાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોની અધિકારીઓ સાથે બોલાચાલી પણ થઈ હતી। સ્થાનિક લોકોએ ખૂબ જ વિરોધ કરીને હોબાળો મચાવ્યો હતો, તેમજ ઝડપી કામગીરી પૂર્ણ કરીને તૂટેલી લાઈનો રિપેર કરવા માંગ કરી હતી। અમારી સ્થિતિ અત્યારે હાલ બહુ કફોડી થઈ રહી છે, કારણ કે અમે ક્યાંય જઈ શકીએ એવી પરિસ્થિતિ જ નથી। બધી જગ્યાએ પાણીના કનેક્શન તોડી નાખ્યા છે, રોડ રસ્તા થયા નથી અને અટાણે કચકાણ મચી છે। છોકરાને સ્કૂલે મૂકવા, ટ્યુશનમાં મૂકવામાં અમે બહુ હેરાન થઈ છે અને આ મહાનગરપાલિકા કહેવાય, પણ આમાં જેને કામ આપ્યા છે એ કામ ઉપર ધ્યાન દેવા વાળા માણસો એની માથે હાજર ઉભા રહેતા નથી। જે મજૂર આવે છે ખોદીને તોડીને વયા જાય છે, એવા 3 વાર મજૂર આવશે એટલે કેવું એટલે તોડીને વયા જાય, પણ ઈ હાંચશે નહીં કનેક્શન। આમાં ઘર પાસે તૂટેલું જ પડ્યું કનેક્શન, લખાયું કોઈ એવું નથી કે કાલ પાણી બંધ કરી દેવું, કોઈ ન કર્યું। રોડ ઉપર પાણી જાતું હતું, અમે ખુદ ગાડીઓ દોડવી ત્યાં કેવા ગયા કે આ કનેક્શન બંધ કરો, બીજા પડે છે રોડ ઉપર। આવી પરિસ્થિતિ કરી છે અત્યારે। રસ્તા ખોદેલા છે એનો તો ટાઈમ કેટલો હતો, પેલા ગટર નાખી, ગટર વાળા ખોદીને બંધ કર્યું તો પાણીની પાઇપલાઈન આવી, પાણીની પાઇપલાઈન નાખી તો નર્મદાની લાઈન બંધ કરી દેવાય ને। ઓલી પાણીની પાઇપલાઈન તમે ખોટી નાખીને ઉભા રહી ગયા તો હું કરવા નર્મદાની છોડો છો? નર્મદાના છોડીને રોડે પાણી જઈશ બધાય, અને હાઈ થઈ 10 જણા બીજા પડે છે, એના માથા તૂટી જાય, જેના ઘરમાંથી છોકરું જાય ને ઈ હેરાન થાય। તમારે શું પડી કાંઈ ખબર? આજે આપણે ઊભા છીએ, જે ફરિયાદ છે આ લોકોની, કૃષ્ણા પાર્ક સોસાયટી છે। આમાં ખુદ 3 ટર્મ સંજયભાઈ કોરડિયા કોર્પોરેટર તરીકે રહી ચૂક્યા છે, અને જો આ વોર્ડની આ પરિસ્થિતિ હોય તો જુનાગઢ આખાની શું પરિસ્થિતિ હોય તમારે તાક મેળવવાનો છે। અને બીજું મારે કહેવાનું એ છે કે જે કોર્પોરેશનને લજાવે, આ ગામડા કરતા બદતર હાલત છે। આના કરતા ગામડા, તમે જુનાગઢ જિલ્લાના ગામડા જોયા હો તો એની હાલત કઈક સારી છે, એવી બદતર હાલત જુનાગઢની છે। કોઈ કામ કરવાની પ્લાનિંગ નથી કે ખોદી નાખવું તો ખોદી નાખવું, કે ભાઈ એક રોડ તમે ખોદો છો તો એ જે કામ માટે ખોદો છો એ પૂરું થાય તે પછી બીજો ખોદો। આજ રોજ આ આંદોલન લગભગ અહીંની સ્થાનિક મહિલાઓ અને જેન્ટ્સે આ લગભગ 3જી વાર આંદોલન થઈ રહ્યું છે, અને જે 7 નંબરનો વિસ્તાર છે એ અત્યારના જુનાગઢના ચાલુ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, જે અહીંયા કોર્પોરેટર લગભગ 3 વાર રહી ચૂક્યા છે અને ગઈ ટર્મમાં પણ એ જ કોર્પોરેટર હતા, એનો વોર્ડ છે, એ વિસ્તાર છે। જો આ 7 નંબરની આ પોઝિશન છે તો આ 15 વોર્ડની પોઝિશન શું હોય છે? અમારા કોર્પોરેટર તો ધારાસભ્ય હતા, તો બીજા 15 વોર્ડની પોઝિશન શું હોય છે? અને અત્યારે અહીંયા ગટર, રોડ, રસ્તા, જે સામાન્ય જે સુવિધા મળવી જોઈએ એ 7 નંબરને મળતી નથી। જે પ્રજા ટેક્સના પૈસા ભરે છે, હાઉસ ટેક્સ ભરે છે, ઈ ટેક્સના પૈસા ઈ ક્યાં જાય છે, ક્યાં વપરાય છે? અમારા માટે નથી વપરાતા।